વડોદરા શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ આજે સોમા તળાવ બાદ તરસાલીના વુડાના મકાનો સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની સૂચના હેઠળ એસીપી એફ ડિવિઝન તેમજ મકરપુરા, માંજલપુરા, વાડી, પાનીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને કોમ્બિંગમાં જોતરવામાં આવ્યા હતા। ખાસ કરીને સોમા તળાવ અને ત્યારબાદ તરસાલીમાં વુડાના મકાનો જેવા વિસ્તારોમાં પોલીસે ગહન ચેકિંગ હાથ ધર્યું હતું। આ કોમ્બિંગ દરમિયાન મારામારી, લૂંટ, શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તમામ આરોપીઓના ઘરોની ચકાસણી કરવામાં આવી હતી। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દિવાળીના તહેવારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં।